ગઈકાલે અમારા નજરમાં પડ્યું આ જે પાણીની લાઈન છે એ ડીઆઈ પાઇપમાં પીવીસી પાઇપ નાખ્યો. સ્થળ તપાસ માટે મેં મયુરભાઈ એન્જિનિયરને બી ફોન કરેલો, પણ એ બી આજ સુધી અહીંયા આવ્યા નથી. બરાબર, પહેલું તો આ લાઈન ડીપ અંદરથી છે, 3 ફૂટ નીચી છે, ને આપણી જે પાણીની લાઈન નાખવામાં આવી તે હાલ ઉપરથી છે. હવે આ પાણીનું પ્રેશર 3 માંથી 3ના કનેક્શનમાં કેવી રીતે જાય? ને આ લોકો 4નો પાઇપ છે, એમાં 2નું કનેક્શન આપવાના. આ કેવી રીતે સક્સેસ જઈ શકે એ આ ધ્યાન આપવાની જરૂર છે. ને બીજું, આજે જે આ ડ્રેનેજ લાઈનના સુપરવાઇઝરે જે કહેવામાં આવ્યું કે ભાઈ એમને કંઈ ખબર જ નથી. આ જે બી 1.5 વર્ષમાં આ સુપરવાઇઝર કોઈ દિવસ અહીંયા દેખાયા નથી. આજે આવીને ભાઈ ચોપડા ફેરવે 1 કલાકમાં, તો આખા બધા ચોપડા ફેરવે. એ વારંવાર 1 કલાકે અમને જવાબ આપી રહ્યો. એ બી જવાબ વ્યાજબી નથી, અહીંથી ભાગે છે. પહેલા તો કે ભાઈ મને ગુજરાતી આવડતી નથી, તમે ગુજરાતીમાં બોલો એમ. એટલે ગુજરાતીમાં બોલો એટલે માણસ હિન્દી બોલે એટલે હિન્દી બોલવાનું. અમે હિન્દીમાં બી વાંધો નથી, પણ પૂરતો એનો કોપરેટ જ નથી ને વાત કરવાના લાયક જ નથી. એ સુપરવાઇઝર 2 મિનિટ બી ઊભી નહીં રહ્યો. ને આ જ વસ્તુ આખા વલસાડમાં આ જ કોન્ટ્રાક્ટર દ્વારા થયેલી છે. એટલે પૂરતી તપાસ થાય ને આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે એવી મારી માંગ છે. બરાબર છે, અને અહીંના લોકોના બી થોડા 2-4 રિવ્યુ લઈ લો. આ છે અમારા કાલુભાઈ, જે ગઈકાલે ન્યૂઝ પર જે ચાલ્યા, આ જ કાલુભાઈ છે. હવે આ કાલુભાઈ સવારથી 9 વાગ્યાનો હું અહીંયા બેઠેલો છું. એ કાલુભાઈ એમ કહે છે પેલા ટી બનાવવા ગયા છે, કપલિંગ બનાવવા. કાલુભાઈ શું કેવું તમે? 8 વાગ્યાનું ખોલેલું છે ના, આજે ચોક્કસ પીચ આવી જાય એટલે નહીં, પણ કેટલા વાગે આવે આજે અહીંના લોકો? કેટલા વાગે? કારણ કે હવે તમારી પર વિશ્વાસ નથી એટલે આ બધા અહીંયા ઉભેલા છે. આ બધા શેના માટે અહીંયા ઉભેલા છે? આ બધાએ નોકરીની રજા પાડેલી છે. આ ખરેખર નગરપાલિકાએ જોવું જોઈએ, પણ તે હમણાં તો આ લોકોએ જોઈ અહીંયા કે ભાઈ અહીંયા આ લોકો શું કરે છે. જોઈ છે કે નથી જોઈતા? કાલુભાઈ બોલો સામે. ફિટિંગ કરવા સવારથી બોલાવેલા બધાને, પણ કોઈ પણ આવ્યું નથી. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નગરપાલિકાનો એન્જિનિયર થી માંડીને કોઈ પણ સભ્યથી માંડીને કોઈ પણ અહીંયા જોવા પણ નથી આવતું. ને આ જોઈન્ટ મારે ને તો બી આ લાઈન માંથી પાણી મળવાનું નથી ને નથી જ. એ એન્જિનિયરને તપાસ કરવા કહી છે, પણ અહીંયા આવતા જ નથી. કાં તો પછી આ અહીંયાથી લાઈન બંધ કરો અને આગળ વલસાડ પાટીમાંથી લાઈનની જોઈન્ટ આપી દો. અમારા વોટર વર્ક્સના ચેરમેન વારંવાર અમને કોઓપરેટ કરે છે, સભ્યો બી કરે છે, પણ એનું સાંભળવા તો જોઈએ ને. આ નગરપાલિકા સાંભળતી જ નથી, સભ્યોનું નહીં સાંભળે, અમારા જેવાનું નહીં સાંભળે, તો શું કરવાના? અમને તો જવાબ દેવામાં નહીં આવે. ઓછામાં ઓછા 10 થી 15 દિવસથી ખાડો ખોદેલો છે અહીંયા કને, પણ કોઈ હજી જવાબ બી નથી આવતો કે ભાઈ સામે અમારી દુકાન છે, ગુડલક કરીને આ દુકાન છે. જે અમારે અહીંયા કને મસાલાની સિઝન ચાલે છે રહી, અને ધૂળ એટલી બધી ઉડે છે કે આજે હું અહીંયા કને બહાર કોઈ મસાલા રાખી નથી શકતો. આજે બહાર નહીં રાખવો તો મારી દુકાનમાં ગ્રાહકને કેમ ખબર પડશે કે આ સુવિધા છે? તમે જો અહીંયા કને ટ્રાફિક કેટલી થાય, આખું ધૂળ જરીકારમાં તો અમારું મોઢું એકદમ આખું કાળું થઈ જાય. કારણ તો તમે વિચાર કરો કે આ વેપારીની વેદના તો તમે સાંભળો કે વેપારીની વેદના કેવી છે. એક બાજુ હરીફાઈ ચાલે, એક બાજુ ધંધા નથી, એક બાજુ મોલ બધા અમારા ધંધા ખાઈ ગયા, અને એમાં આ બધું ખોદીને અહીંયા બેસી ગયા. આ જો અહીંયા કને બે ટેમ્પા બી જવાની જગ્યા નથી રહી. હવે અમારે ધંધો અહીંયા કને કેમ કરવો એ જરાક તમે જો અમારા સામે જુઓ, કંઈક વેપારી સામે કંઈક જુઓ. બીજું તો હવે તમને શું કહી શકો કે તમે અમારા કરતા મોટા છો, બીજું તમારાથી કંઈ કહેવાય એવું છે નહીં. પણ અમારી સામે જુઓ જરાક, પબ્લિક સામે બી જુઓ. અહીંયા ટ્રાફિક જામ થાય, આજે પેટ્રોલ મળતું નથી, ને પેટ્રોલ અહીંયા એમને પેટ્રોલ અહીંયાથી ઉભા રહીને કેટલું પેટ્રોલ ભરતું હશે, અને પેટ્રોલમાં લાઈન લગાવવી પડે ત્યાં બી. આ જે ઢગલો અહીંયા જે નાખવામાં આવ્યો એ કોન્ટ્રાક્ટર દ્વારા સામેની જે જગ્યા જે વેચાઈ છે એને સપોર્ટ માટે આ ઢગલો નાખવામાં આવ્યો છે. આ રસ્તો આ લોકો બંધ કરવાના છે કે જો આજે આ ઢગલો આજે 15 થી 1 મહિનો કેટલો સમય થયો આ ઢગલો પહેલા? આ 1.5 વર્ષથી આ ઢગલો છે. આ ઢગલો ઉચકતા નથી ને સામે આ ગટરનો કચરો જો અંદર કે ગટરમાં કેટલી ગંદકી છે. આજુબાજુ સ્થાનિક આદિવાસી વિસ્તાર છે. આ આદિવાસીઓને હવામાં રાખવાની આ જનતા વાત કરે છે. આ લોકો બધા ભાઈ જોજે, હા તું બી અંદર નહીં જાય. બાકી અહીંયા તો આખું પોલું જ છે.